ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે આગળ જોયું હતું કે ભાઈ આપણી અંદર જે મોહ રહેલો છે, મોહને કેવી રીતે ઓળખવો અને એનાથી કેવી રીતે છૂટવું, બરાબર, એને ખાસ આપણે સમજી રહ્યા છીએ. આ જે સ્ક્રીન દેખાય છે આમાં આજે બેકગ્રાઉન્ડની થોડીક ડિટેલ જોઈએ કે આખું જે જગત છે એ પુરુષ અને પ્રકૃતિ બે નામના તત્વમાંથી ઊભું થયેલું છે. જો અહીંયા દેખાય છે. ભગવાને 15મા અધ્યાયમાં 3 પુરુષની વાત કરી: ક્ષર પુરુષ, અક્ષર પુરુષ અને એથી ઉત્તમ પુરુષ, પુરુષોત્તમ. 13મા અધ્યાયમાં પુરુષ પ્રકૃતિની વાત કરી: ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્ર. એટલે જે અક્ષર છે અથવા જે પુરુષ છે અથવા આપણે જેના પરા કહીએ પ્રકૃતિ, કારણ કે ભગવાનના સંદર્ભમાં એને પ્રકૃતિ કહેવાય, એ કેવી છે જેને આપણે કોન્શિયસનેસ કહેતા હોઈએ છીએ. લોકો અવેરનેસ કહે છે, કોન્શિયસનેસ કહે છે. હું ઇંગ્લિશ શબ્દમાં પડવા માંગતો નથી. તો એ છે એક જ. કેવી છે? એક જ છે, બે નથી કઈ. ભગવાને 13મા અધ્યાયમાં ચોખ્ખું વાત કરી લીધી કે ક્ષેત્રજ્ઞ કેવો છે? એક જ છે. પણ પુરુષે પ્રકૃતિ ઓઢી છે અને એને લઈને પ્રકૃતિના અનેક રૂપ છે એને લઈ અને એવું લાગે છે કે પુરુષ પણ અનેક છે. દાખલા તરીકે સિમ્પલ એક્ઝામ્પલ કહું, તમે અને હું બે અલગ છીએ એવું લાગે છે. ડીપરમાં જો જોઈએ તો આપણો ભેદ ક્યાં છે? તો આપણો ભેદ તમે જે પ્રકૃતિ ઓઢી છે એનાથી, મેં જે પ્રકૃતિ ઓઢી છે એનાથી ભિન્ન છીએ આપણે. બાકી જે પુરુષ તત્વ છે, જે આધારરૂપ છે, જે આકાશની જેવું આધારરૂપ તત્વ છે, જેના આધારે આ બાબુ બોલી રહ્યો છે, ઊભો રહ્યો છે, એ કેવું છે? એક જ છે. એ તત્વ એક જ છે. હવે જોજો, ઇન્ટરેસ્ટિંગ થિંગ, હું તમને રહસ્યની વાત કરું. તો એ તત્વ જ્યારે બાબુ ધામમાં જાય ત્યારે જતું રહેશે? ના, જતું નથી રહેતું. તો જે કંઈ કોક ગમે તે વ્યક્તિ ધામમાં ગયું તો આપણે એમ કહી શકીએ એનો આત્મા જતો રહ્યો, બરાબર. તો જે તત્વની આપણે વાત કરીએ છીએ, પુરુષ તત્વ, એ જતું નથી રહેતું, ક્યાંય જતું નથી. પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ એનાથી જે પ્રકૃતિ ચાર્જઅપ હતી એને એનું કનેક્શન એ કાપી નાખ્યું, સ્વિચ ઓફ કરી દીધી. જેમ આપણે ઊંઘી ગયા હોઈએ તો આપણે કેવા હોઈએ? કોમામાં હોઈએ એવા હોઈએ, મળદા જેવા જ હોઈએ. ખ્યાલ આવે? કદાચ શ્વાસોશ્વાસ ચાલતા હોય એટલે આપણે મળદું ના કહેવાય. આટલો ફેર, સ્વિચ ઓફ કરી દીધી છે. હવે એથી વિશેષ જો તમારે સમજવું હોય, એથી વિશેષ જીવ એ આત્મા છે? ના, જીવ એ આત્મા નથી, યાદ રાખો. જીવ એ પુરુષે પ્રકૃતિ ઓઢેલી છે, એનું નામ જીવ. હવે એના બે ભાગ પડે, એક ક્ષર પુરુષ અને એક અક્ષર પુરુષ. જેણે જે પ્રકૃતિના વશમાં છે એનું નામ ક્ષર પુરુષ, અને જે પ્રકૃતિના વશમાં નથી એનું નામ અક્ષર પુરુષ. આટલો જ ફેર, બીજો કોઈ ફેર નહીં. એટલે જે આકાશરૂપ તત્વ છે એ બધે જ છે અને છે જ. એમાંથી જેણે જેવી પ્રકૃતિ ઓઢી એવું નામ રૂપ જેવું ધારણ કર્યું, જેવી પ્રકૃતિ ઓઢી એવો એ બની ગયો. એટલે આપણે અનેક છીએ. બાબુની પ્રકૃતિના કારણે અલગ છે સુરેશથી, સુરેશની પ્રકૃતિના કારણે અલગ છે મહેશથી, મહેશની પ્રકૃતિના
કારણે અલગ છે મુકેશથી. તમે જેટલા નામ લેવા એટલા નામ લઈ શકો. દરેક અલગ છે. આપણે ઘરમાં 25 માણસ હોય તો 25 માણસે અલગ છે. અને આખી દુનિયામાં અનેકતા છે. તો બેકગ્રાઉન્ડ શું સમજવાનું? બેકગ્રાઉન્ડ આ સમજવાનું કે ક્ષેત્રજ્ઞ એક છે પણ અનેકતા લાગે છે કારણ કે એને પ્રકૃતિ ઓઢેલી છે. આટલી વસ્તુ પહેલી સમજી લો. હવે બીજી વસ્તુ કે પ્રકૃતિ કેવી છે? હા, આ અગત્યનો પોઈન્ટ. પ્રકૃતિ એને અનેકતા ધારણ કરેલી છે. અનેકતા છે અને એ કન્ટિન્યુ ચેન્જ થઈ રહી છે કારણ કે પ્રકૃતિનો ફ્લો છે. મારી અંદર હું જન્મ્યો ત્યારથી જ્યાર સુધી મૃત્યુ ના થાય ત્યાં સુધી પ્રકૃતિનો જે ફ્લો છે, જેને આપણે એનર્જીનો ફ્લો કહી શકીએ અથવા એનર્જીની વાઇબ્રેશન કહી શકીએ અથવા પ્રકૃતિના જે કણ છે, અણુનું વાઇબ્રેશન કહી શકીએ, એ ચાલુ જ છે. નિરંતર વહી રહ્યું છે. ઝરણાની માફક નિરંતર વહી રહ્યું છે. હવે ભગવાને જે વાત કરી, ભગવાને જો અહીંયા બહુ સરસ વાત કરી. 3જા અધ્યાયના 33મા શ્લોકમાં ભગવાને ચોખ્ખી વાત કરી દીધી કે જ્ઞાની પુરુષ પણ પોતાની પ્રકૃતિ સરખું વર્તન કરે. સદ્રશ્યમ ચેષ્ટતે સ્વયસ્યા પ્રકૃતિ જ્ઞાનવાન અપી. દરેક પોતાની પ્રકૃતિ સ્વભાવ મુજબ જ વર્તે, જ્ઞાની પણ. પછી ભગવાને વાત કરી કે કેમ પ્રકૃતિ સ્વભાવ પ્રમાણે વર્તે છે. તો એનું કારણ ભગવાને આપ્યું કે સ્વાભાવિક છે. ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે જે ખેંચાણ છે, જે રિલેશનશીપ છે, સ્વાભાવિક છે. એમાં કંઈ ખોટું કંઈ નથી. ખોટું ક્યાં છે એની વાત પણ ભગવાને કરી. જે અનુકૂળતા અને પ્રતિકૂળતા ઊભી થાય છે, લાઈક અને ડિસલાઈક આવે છે, એ બરાબર છે. પણ એના પછી જે રાગ અને દ્વેષ ઊભા કરવામાં આવે છે, ઊભા કોણ કરીએ છીએ? આપણે કરીએ છીએ. એટલે રાગ અને દ્વેષના કારણે જે ઊભું થાય છે એ મુશ્કેલ રૂપ છે. હવે ભગવાને બહુ સરસ વાત કરી તરત જ 35મા શ્લોકમાં કે રાગ અને દ્વેષ ઊભા નહીં કર. પછી ભગવાને વાત કરી એનું સોલ્યુશન જો ભગવાન કન્ટિન્યુ આપી રહ્યા છે. ભગવાને શું કીધું કે તું તારો ધર્મ અપનાવ. બીજાનો સારો હોય તો પણ બીજાનો નહીં અપનાવ. કેમ? કારણ કે બીજાનો ધર્મ છે ને એ ભયના અનેક અર્થ થાય. ભય આપવા વાળો છે. ભય એટલે કર્મ બોન્ડેજનું મૃત્યુ આપવા વાળો છે. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં. એક્ઝામ્પલ તરીકે સમજી લો કે બાબુ છે. એક્ઝામ્પલ તરીકે શું કરવા? સાચી રીતે સમજો ને. હું પોતે છું, બાબુ છે. એને આ લોકની અંદર મેલ કહેતા પુરુષને, એટલે આપણે જે પુરુષ તત્વની વાત કરીએ, પુરુષ નહીં. દુનિયાદારની રીતે પુરુષ, જેને દાઢી મૂછ ને બધું આવતું હોય એવો પુરુષ છે. બરાબર? પુરુષનો દેહ મળેલો છે. સ્ત્રી પુરુષના સંદર્ભમાં પુરુષ. બરાબર? હવે પુરુષ એ સ્વાભાવિક અધૂરો છે. હવે સપોઝ સમજી લો કે બાબુ 18-20 વર્ષે એ કોઈના કહેવામાં આવી ગયો અને સાધુ થઈ ગયો. હવે સાધુ થઈ ગયો એટલે અંદરની જે અધૂરપ છે, પુરુષ તરીકેની અધૂરપ છે, અધૂરપ જતી રહેવાની? ના, નહીં જતી રહેવાની. અંદરની જે સેક્સ્યુઅલ એનર્જી એ જતી રહેવાની? ના, એ તો રહેવાની. એ ક્યાંથી જતી રહે? તો પછી એને દૂર કરવા માટે સાધુ શું કરે? કે બાબુ સાધુ થઈ ગયો તો શું કરે એ સાધુ? પછી
એ પહેલું તો શરીરને ઢીલું કરી નાખે. દાખલા કે ઉપવાસનું તપ ને વ્રત ને બધું કરે કે જેથી કરીને ઓછું ફૂડ જાય, અને ફૂડ ઓછું જાય તો એનર્જી ઓછી ઊભી થાય, મરતા મરતા જીવે. તમને ખ્યાલ આવે? એનું કારણ શું છે? આ છે. કારણ કે સેક્સ્યુઅલ એનર્જીને તમારે કંટ્રોલમાં કેવી રીતે કરવી? હવે અંદર અધૂરપ છે અને ઉપર વેહ બીજો ભજવ્યો છે, બરાબર? એટલે શું કરશે? જ્યાં જ્યાં સ્વભાવ થશે ત્યાં પછી એ, કારણ કે અંદર દબાઈ રહ્યો છે, તો એ બહાર નીકળશે. એટલે એ સ્વભાવમાં શું કરશે? આ સ્ત્રી પુરુષની બહુ જે એ નિયમ ઉપર બહુ જે જોર કરીને આખી જિંદગી એ કર્યા કરશે. એટલે શું થઈ જાય? એની જે એનર્જી છે એ કેવી થઈ ગઈ? કુંઠિત થઈ ગઈ. કુંઠિત થઈ ગઈ એટલે એને સંકોળાઈ ગઈ. ખ્યાલ આવે? એને ખરેખર વહેતી રાખીને ક્રિએટિવ કરવાની હતી. એને જગ્યાએ એને શું કરી દીધું? એને કંટ્રોલ કરી દીધી. અને પછી જેમ આપણે પેલું વેક્યુમથી નહીં, બેગ હાવ પેલી શોષી લઈએ એ રીતે શોષાઈ જઈ, શીકોડાઈ ગઈ, શોષાઈ ગઈ. પણ શોષાઈ જાય ના કારણે એ કે મરી થોડી જાય, મરી ના જાય. હવે આખું રટણ એનું શું ચાલે? આ ચાલે. કારણ કે અંદર પેલી છે ધક્કો માર્યા કરે. એટલે જ્યારે એ ધામમાં જાય તો એની મુખ્ય ઈચ્છા ક્યાં રહી ગઈ? અહીંયા રહી ગઈ. એટલે બીજા જન્મે, કારણ કે એણે પ્રકૃતિને વિકૃતિ કરી દીધી, પોતાની પ્રકૃતિની વિકૃતિ જાતે કરી, તો એને એ વિકૃતિનું પેમેન્ટ કરવું પડે. તો બીજા જન્મે એ ગે અથવા લેસ્બિયન બને. ગે અથવા લેસ્બિયન બને. ધેટ્સ અ પેનલ્ટી. કોઈએ આપી છે? ના, કોઈએ નથી આપી. લીધી કોણે? જાતે લીધી છે. અને જે ગે અથવા લેસ્બિયન બન્યો ને એ પ્રકૃતિને હાર્મોનાઇઝ ના કરી શકે. જ્યાં સુધી પ્રકૃતિ હાર્મોનાઇઝ ના થાય, જો અહીંયા આપણે જ્યાં સુધી પ્રકૃતિ હાર્મોનાઇઝ ના થાય, સમતામાં ના આવે, સરળતામાં ના આવે, ત્યાં સુધી એનો ઉદ્ધાર ના થાય. એટલા માટે ભગવાને ત્રીજા અધ્યાયના 35મા શ્લોકમાં વાત કરી કે સારો દેખાતો બીજાનો ધર્મ હોય અને એની કમ્પેરમાં પોતાનો જે ધર્મ છે એ ઘણા બધા ગુણોની ખામીવાળો હોય, છતાં પણ પોતાનો ધર્મ એ શ્રેષ્ઠ છે, એવું ભગવાને એટલા માટે વાત કરી. મેં તમને એક્ઝામ્પલથી શું કહ્યું. હવે જે ભગવાને આગળ વાત કરી છે એના સંદર્ભમાં જોઈએ. 34મો શ્લોક, એને પણ આ જ આપણે ઉદાહરણ લેશું કે બાબુ છે એ દેહથી સ્વાભાવિક રીતે અધૂરો છે. એટલે આપણે ત્યાં લગ્ન વ્યવસ્થા હોય છે. એટલે 20, 25, 22 વર્ષના થાય કે 25 વર્ષના થાય એટલે સમાજ પ્રમાણે બે જે પ્રમાણે જેને યોગ્યતા લાગતી હોય એ પ્રમાણે એ લોકો બે ભેગા થાય અને એમના લગ્ન થાય. એટલે ફિમેલ દેહ. તો મારા આ લાઈફની અંદર મારા ફિમેલ પાર્ટનર તરીકે શિલ્પા આવી, બરાબર? એટલે બાબુ અને શિલ્પા. તો બંને પોતપોતાની રીતે સ્વાભાવિક અધૂરા છે અને એ અધૂરપ ઓછી કરવા માટે લગ્ન થયા. તો પછી ઓછી થાય તો તમને કંઈક સુખ, શાંતિ અને સંતોષ મળે. અધૂરપ હોય, ઘણા લોકો આર્ગ્યુમેન્ટ કરતા હોય છે, ખ્યાલ આવે? કારણ કે પછી જે તમારી ખામી છે એ તમારે જાતે પૂરી કરવી પડે, અને તમે એ પૂરી ના કરી શકો તો પછી તમે એને દબાવવાનો પ્રયત્ન કરો કે પછી એને 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 ગમે તે રૂપે એનો વિકારી સ્વરૂપ આપો, તો એ વિકારી સ્વરૂપનું પેમેન્ટ તમારે જાતે કરવું પડે. એટલે
ત્રીજા અધ્યાયનો જે 34મો શ્લોક છે, ઇન્દ્રિયો અને વિષય બંનેને એકબીજા માટે ખેંચાણ છે, કારણ કે બંને એક જ છે, પ્રકૃતિના બનેલા છે. આંખ છે એને સ્વાભાવિક રૂપે જ રૂપ ગમે, જીભ છે એને સ્વાભાવિકપણે જ સ્વાદ ગમે, પછી દરેકના સ્વાદ અલગ હોય. ચામડી છે એને સ્વાભાવિકપણે જ સ્પર્શ ગમે. એટલે આ બધી વસ્તુ સ્વાભાવિક છે. ગરમી હોય, વધારે ગરમી હોય તો આપણને ના ગમે, વધારે ઠંડી હોય તો ના ગમે. ખ્યાલ આવે? દરેક જગ્યાએ સમત્વ જોઈએ. હવે તકલીફ ક્યાં થાય છે? કે લોકોના લગ્ન જીવનોની બધું વસ્તુ તૂટે છે કેમ? એનું હું તમને બહુ સરસ એક્ઝામ્પલ આપું. કે જે વ્યક્તિને અંદર એને ઝરણું વહેતું ના રાખ્યું, ફસ્તી નવીનતા અંદર ના રાખી, અથવા અંદર જે અધૂરી એનર્જી છે એને હાર્મોનાઇઝ ના કરી દીધી, એને ક્રિએટિવમાં ના લીધી. ક્રિએટિવમાં કેવી રીતે રહી શકાય? પોતાના રસ રૂચિના અંગરૂપે. દાખલા તરીકે જીભ છે. જ્યાં સુધી જીભના સ્વાદની જે એનર્જી વહી રહી છે એને તમે હાર્મોનાઇઝ ના કરો, એને ક્રિએટિવ એનર્જીમાં ટ્રાન્સફર ના કરો, ત્યાં સુધી એ સ્વાદ રહેવાનો. સ્વાદ તો આવે દરેક વખતે, ગળ્યો તીખો મોળો, પણ એમાં જો તમે રાગ કે દ્વેષ ઊભો કરો તો ગયા. આંખ છે એને સ્વાભાવિક પ્રમાણે જ રૂપ ગમે, પણ તમે જો એનર્જીને હાર્મોનાઇઝ કરી નાખેલી હોય તો એ જે લાઇક અને ડિસલાઇક છે, અનુકૂળતા અને પ્રતિકૂળતા છે, એ રાગ અને દ્વેષમાં ટ્રાન્સફર નહીં થાય. પણ આપણે તકલીફ શું થાય છે? આપણે અંદર એ આપણી જે અધૂરી એનર્જી છે એને હાર્મોનાઇઝ નથી કરી, એને કાં દબાઈ દીધી છે. ખ્યાલ આવે? એટલે એ શું કરે? એ અધૂરી છે એટલે બહાર એ ખેંચાવા જાય. એટલે ઘણીવાર મોટાભાગે આપણા ફેમિલી લાઈફ કેમ તૂટે? કારણ કે પત્ની હોય એમાં આપણે રસ ના લેતા હોઈએ, એટલે બહારનું પાત્ર તમને રૂપાળું લાગે, એટલે રાગ ઊભો થાય. અને રાગ ઊભો થાય એટલે ખેંચાણ સહેજે થાય. એટલે જો સ્વાભાવિકપણે બહારનું તમને રૂપાળું કેમ લાગે છે? કારણ કે અંદરનાની વેલ્યુ નથી કરી, અંદરનાને સમજ્યા નથી તમે. તો ખાલી સમજવું કેવી રીતે? સમજીને એને હાર્મોનાઇઝ કરો તો તમારા બહારની અધૂરપ ટળશે, તો તમને જે સંતોષ નામનું તત્વ છે ને મળશે, અને તો તમે સમતામાં આવી શકશો, સહજતામાં આવી શકશો, સરળતામાં આવી શકશો. બાકી કદાપી નહીં આવી શકો. આ મેં તમને રિયલ એક્ઝામ્પલથી સમજાયું. ભગવાને જે ત્રીજા અધ્યાયમાં વાત કરી કે જ્ઞાની પુરુષ પણ પોતાની પ્રકૃતિ સ્વભાવ પ્રમાણે વર્તે, પણ જ્ઞાનીમાં શું હોય? આ એક વસ્તુ હોય, એને અંદર એનર્જી હાર્મોનાઇઝ કરી નાખી હોય. એક વસ્તુ યાદ રાખો, આપણે આપણી જાતને જ્ઞાની માનીએ છીએ, પણ જ્યાં સુધી બની ગયા છીએ ને ત્યાં સુધી જ્ઞાની નથી. આપણે આપણી જાતને જ્ઞાની માનીએ છીએ, આપણે બધા જ, પણ જ્યાં સુધી બની ગયા છીએ ત્યાં સુધી આપણે જ્ઞાની નથી, નથી ને નથી. કેવું થાય છે કે આપણે સ્પિરિચ્યુઅલમાં નીકળીએ ને એટલે પછી થોડાક સારા અનુભવ થાય, અથવા પછી લોકો આપણને થોડુંક સારું કહેવા માંડે, કારણ કે દરેકની અંદર કંઈક વિશેષતા હોય. કોઈ ગાર્ડનિંગનું કામકાજ સારું કરી શકતું હોય, કોઈ સારી રીતે બેસીને કથા વાર્તા સાંભળી શકતું હોય, કોઈ સારી રીતે મેડિટેશન કરી શકતું હોય. દરેકમાં કંઈક સ્પેશિયાલિટી હોય. કોઈ સારી રીતે કથા કરી શકતું હોય. એટલે બીજાના સંદર્ભમાં તમને તમારી થોડી ઘણી વિશેષતા હોય જ દરેકની, અને વિશેષતાના કારણે તમને સહેજ માન મળે. હું વિકારી પુરુષોની વાત નથી કરતો, હું સત્સંગમાં જવાવાળા માણસોની વાત કરું છું, અથવા સ્પિરિચ્યુઅલ માણસોની વાત કરું છું.
એટલે પછી એ લોકો રિલિજિયસલી ગુડી ગુડી બ્રાન્ડ બને, જેમ અર્જુનજી ગુડી ગુડી બ્રાન્ડ બની ગયા એવી રીતે બીજાના મોરા ઓઢવા માંડે. આજે ભગવાને વાત કરી 35માં કે બીજાનો સારો લાગતો ધર્મ પોતે ઓઢે, ના ઓઢાય, પણ ઓઢવા માંડીએ આપણે. આપણી જે સ્વાભાવિક જે આપણી ગુણોમાં કમી હોય, આપણા ધર્મની ગુણોની કમી, એને આપણે ઢાંકીએ અને બહાર સારું એક્સપ્રેસ કરીએ. ખ્યાલ આ? એ તમને એક દિવસ મારી નાખશે. તમે બની ગયા. બીજી વસ્તુ, આ બધી સારા માર્ગે ટ્રેપ છે બધી. કોની ટ્રેપ છે? માઇન્ડની ટ્રેપ છે. બીજી વસ્તુ, કેટલીક વાર આપણે આપણો જે સ્વાભાવિક ધર્મ છે નથી ઓળખી શકતા, રસ સૂચિ અંગ નથી ઓળખી શકતા. આપણે થોડોક સ્પોર્ટ જોવા માંડીએ એટલે સહેજે રસ મળે, પછી સ્પોર્ટ છે કે કોઈ બીજી લેઝર એક્ટિવિટી છે કે કોઈ ટ્રાવેલિંગ છે, ખ્યાલ આવે, કોઈ ગાર્ડનિંગ છે, આપણે એવું માનવા માંડીએ છીએ કે આ મારો ગમતો વિષય છે. ખરેખર એ ગમતો વિષય ખરેખર સાચો છે કે ખોટો, એ તમારે અંદર ઉતરીને જોવું પડે અને જોયા પછી એને બેલેન્સ કરવું પડે. આ બે અગત્યની વસ્તુ છે, એ થતી નથી. ત્રીજી વસ્તુ તમને કહું, ત્રીજી ટ્રેપ, વર્ક લાઈફ બેલેન્સની ટ્રેપ. ઘણીવાર કેવું થાય કે સહેજ આપણને કંઈક સારા અનુભવ થાય એટલે પછી આપણે એમાં ખેંચાવા માંડીએ, એટલે આપણે ભાગેડું થઈએ. જો ભગવાને ભાગવાની ના પાડી, ભગવાને જાગવાની વાત કરી છે, પણ આપણે ભાગેડું બનીએ. કેવી રીતે ભાગેડું બનીએ? આપણે જવાબદારીઓ ઉઠાવીએ નહીં. ઉઠાવીએ તો કેટલી? 100%ની જગ્યાએ 50% ઉઠાવીએ. ખ્યાલ? અત્યારે મોટા ભાગે વર્ક લાઈફ બેલેન્સના નામે લોકો ભાગવાની વાતો કરતા હોય છે. સ્ટ્રેસ ના ચડવો જોઈએ, આમ ના થવું જોઈએ, પેલું ના થવું જોઈએ, ભાગવાની વાતો કરે છે. તમે ભાગશો તો તમારી અધૂરપ વધારે રહેશે. તમને દેખાય કે ના 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 બહારથી સારું લાગે. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. દેશ કાળા દીકની બહુ મોટી ઇફેક્ટ છે. અહીંથી તમે હિમાલયમાં જો, ઠંડુ વાતાવરણ હોય, ઓછી પબ્લિક હોય, તમને સારું લાગે. સ્વિટ્ઝરલેન્ડમાં જો, હા ના છે, જાપાનમાં જો, ન્યુઝીલેન્ડમાં જો, સારું લાગે. પણ એ કોની ઇફેક્ટ છે? એ દેશકાળા દીકની ઇફેક્ટ છે. એટલે વર્ક લાઈફ બેલેન્સમાં તમે કામ જ ના લો એટલે દેશકાળા દીકની ઇફેક્ટ થઈ ગઈ. એટલે તમને લાગે કે સ્ટ્રેસ નથી, આમ નથી, તેમ નથી. પછી આપણે થોડાક વધારે પડતા મેન્ટેન કરવાનું છે. આપણો દેહ એ મંદિર છે, એને મેન્ટેન કરવાનું છે, પણ એને મેન્ટેનની જગ્યાએ થોડુંક વધારે પંપાળવા તરફ જતા રહીએ. ધેટ્સ ઓલ્સો રોંગ. અતિમાં નહીં જો. કેટલાક લોકો એને પીડા કરવામાં જાય, એ બી અતિમાં. કેટલાક લોકો પંપાળવામાં જાય, એ પણ અતિમાં. અતિમાં નહીં જો. પણ ઓલવેઝ આપણે કેવું છે, ઢાળ છે, એટલે આ ઢાળ કાપેલા ઢાળમાં આપણે ખેંચી જઈએ છીએ. ખ્યાલ આવે? એટલે આજે મેં 3-4 જે ટ્રેપ કીધી ને, એ બહુ મોટી ટ્રેપો છે. ચેક કરજો જાતે, નહીં તો ઊંધા માથે પડશો અને એમાંથી બહાર નહીં નીકળી જાય. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત.